શું નામ છે મારા ભાઈ તમારું? મારું નામ છે ઈસુભાઈ કબીરાણી અલીભાઈ. બરોબર. કયા ગામ રહેવાનું? ગીર સોમનાથના ગામનું નામ છે સિડોકર. બરોબર. અને તમારી સિટી કઈ કહેવાય? મારા વેરાવળ. બરોબર. અને હવે તમને શું તકલીફ હતી મારા ભાઈ? મણુકાની નીચે નસ દબાતી હતી. હવે આ તકલીફ કેટલા વર્ષની હતી? 4 વર્ષ ત્યાંની. ઉતાળું બોલો. 4 વર્ષ ત્યાંની. બરોબર. અને અહીંયા અંજારમાં કેટલી વાર આયા? 3 વખત. 3 વખત. બરોબર. અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો. 100%. અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને? એકદમ રેડી ને સરસ, એકદમ મજાનું કામ લાગ્યું. મને બહુ સારું લાગ્યું. સરસ લો. એટલે તો મને બહુ તકલીફ હતી ને દૂર થઈ ગઈ છે. એમને? હા. સરસ લો. આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને આજે તારીખ છે 19 8મો મહિનો 2025. હવે એમના બેરાજી ભાઈ આવે છે, એમને આપણે થોડીક ચર્ચા કરીએ. શું નામ છે ભાઈલું તમારું? કાદરભાઈ સિદ્ધિભાઈ તવાણી. બરોબર. આ ભાઈ શું થાય તમને? મામાનો છોકરો થાય. બરોબર. આમને શું તકલીફ હતી? મણકાન નીચે નસ દબાતી હતી. કેટલા વર્ષની તકલીફ હતી? 4 વર્ષ. બરોબર. અને તકલીફમાં કેવી રીતે તકલીફ પડતી હતી બધી મને જણાવો ને. એને નતું હલાતું, નતું કઈ સકડો હકાવે, સકડો એ કિક નતો મારી શકતો કે ચાલુ નતો કરી શકતો. અને અત્યારે અટાણે કમ્પ્લેટ ચલાવે છે સકડો, કિક ચાલુ કરી લે. કામ બામ બધું કરે છે? હા, કામ બધું કરે જ છે. કમ્પ્લેટ. કમ્પ્લેટ. બરોબર. અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો. 100%. અને અમારું કામકાજ કેવું લાગે છે? સરસ, 1 નંબર. બરોબર. અને તમારા ગામની અંદર અમારા કેસ કેટલા સરસ થઈ ગયા? કેટલું રિઝલ્ટ મળી ગયું? 3 થી 4 કેસ. અને કેવા કેસ હતા? કેસ ડેન્જર હતા. બરોબર. એ કેસ કેવી રીતે અત્યારે છે? એ બધી કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે કામ કરે છે? હા, કામકાજ કરે છે. એમને? તમારે પૂછવું તો પૂછી લેવું જરૂરી છે. અમારું અત્યારે તમારી બાજુ કેવું નામ છે બધી રીતે મને? સારામાં સારું નામ છે તમારું. સરસ. અને અત્યારે અમારું કામ જોઈને કેટલો ટકા તમને મજા આવી ગઈ? 100%. એમને? હા. સરસ લો. આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને મારું નામ છે અનવરભાઈ વૈદ્ય. મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. પહેલા આપણા વૈદ્ય જ હતા અને અત્યારે વૈદ્ય જ છે. અત્યારે સુધીમાં જેણે દેશી દવા અત્યાર સુધી કરી છે એને 100% રિઝલ્ટ મળ્યું છે. અને બીજી વાત કરું કે જેને મહેનત કરો ને તો ફળ જરૂર મળે. એટલે મહેનત કરો. આ દવા એવી છે દેશી દવા કે ધીરે ધીરે દુઃખને કાપે, પણ થડમાંથી દુઃખને કાપી નાખે અને 100% રિઝલ્ટ મળે. એટલે મારું કામકાજ છે, જૂનામાં જૂનો શરીરને દુખાવો હોય 50 થી 60 વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે. અને મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ મણકાની નીચે નસ દબાતી હશે તો પણ સારવાર કરી આપવામાં આવશે. અને ઘૂંટણનો ઘસારો, જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો જગ્યા થઈ ગઈ હશે અંદર અને વગર ઓપરેશને એને મટાડી આપવામાં આવશે. અને સંધિવા એને કહેવાય કે આખા શરીરના આધા પકડાય એને સંધિવા કહેવાય. આ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે. આ બધી દવા એકદમ દેશી છે, કોઈ શરીરને કે હાર્ટને નુકસાન કરતી નથી. મારી એકદમ દવા શુદ્ધ અને સહકારી છે, શુદ્ધ દવા છે એકદમ. તો જ્યારે અંજારમાં તપાસ કરાવવા આવો એટલે ઓફિસ નો ટાઈમ છે અને 2 દિવસ ઓફિસ મારી ચાલુ હોય છે અંજારમાં. શાખા સોમવાર અને મંગળવાર સવારે 9 થી 2 વાગ્યા સુધીનો ટાઈમ છે અત્યારે હાલ. પછી દિવાળી પછી આગળ ટાઈમ લંબાવી નાખશું. તો અમારી બીજી શાખા છે એક રાધનપુરની અંદર, ત્યાં નજીક પડે તો ત્યાં આવી જવાનું રાધનપુરમાં. અને અંજારમાં મેન શાખા છે આપણી. તો મેન શાખામાં એડ્રેસ છે આપણું કે ચિત્રકૂટ આવે અને ચિત્રકૂટ થી આવો એટલે નવી કોરટ, અને નવી કોરટ ની આગળ આવો એટલે વીડી ચોકડીની બાજુમાં છે પારસ કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 12. શટર ઉપર લખ્યું છે અનવરભાઈ વૈદ્ય અને મારી સામે એક્ઝેક્ટ છે વીર બાળક સ્મારક બગીચો. આ બગીચાની સામે ગમે ને પૂછો અનવરભાઈ વૈદ્ય. જૂના અને જાણીતા પ્રખ્યાત છે અનવરભાઈ વૈદ્ય. નામ છે અનવરભાઈ વૈદ્ય
અંજાર વાડા. મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય. ફોલો કરજો, 2 લાઈક કરજો અને તમને બધાને મિત્રોને નવા નવા વિડીયો જે અત્યાર સુધીના અપલોડ થાય છે એ તમને જોવા મળશે. અને આજે હિન્દુસ્તાનની વાત કરીએ આપણી 18 સમાજની, તો આપણી 18 સમાજ પૈસાવાળી નથી અને ઘણા માણસો પૈસા નાખી દીધા પાણીની અંદર, પાણી કરી નાખ્યું અને ઘણા માણસો દવાની અંદર ધોવરાઈ ગયા છે અને હરેરી અને હવે ખાટલામાં સૂઈ ગયા છે. તો એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો, તો વિડીયાના માધ્યમથી અમારી જોડે અંજારમાં શાખાની અંદર પહોંચી આવે. અને કીધું છે કે આપણા બાપ દાદાએ કે પહેલા પણ દેશી વૈદ્ય હતા અને અત્યારે પણ દેશી વૈદ્ય છે અને દેશી દવા કરો અને દુખાવાથી છુટકારો કરો. તો નમસ્કાર મારા વાલાઓ, આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને આ વિડીયો તમારા ગ્રુપની અંદર આગળ શેર કરતા રહેજો. અને મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 42 8 71. નમસ્કાર મારા વાલાઓ.